તો આ તરફ અમદાવાદમાં ગરમીના ચમકારામાં ખોખરા વિસ્તારમાં ડામર પીગળ્યું। 1-2 માસ પહેલા બનાવેલા રોડનો ડામર પીગળતા સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા। લોકોના ચપ્પલ અને વાહનોના ટાયરમાં ડામર ચોંટવાથી ઉઠી છે ફરિયાદો। ડામરની સમસ્યાનો ઉકેલ લાવવા સ્થાનિકોએ કરી છે માંગ। ખોખરા વિસ્તારમાં અંદાજે 1-2 મહિના અગાઉ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ગરમીની શરૂઆતમાં જ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સુભાષ ચોક 4 રસ્તાથી હાટકેશ્વર શનિ મહારાજના મંદિર સુધીના અંદાજે 1.5 કિલોમીટરના માર્ગ પર 2 સ્તરમાં ડામરનો રોડ બનાવાયો હતો। આ રોડને વધુ મજબૂત કરવા માટે તેના પર ડામર પાથરવામાં આવ્યું, પરંતુ ગરમીની શરૂઆતમાં આ ડામર હાથથી ઉખાડી શકાય તેવી સ્થિતિ સર્જાતા સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા। ત્યારે તાત્કાલિક આ રસ્તાનું સમારકામ થાય તેવી માંગ ઉઠી છે। અહીંયા આ બધું રેસિડેન્સ એરિયા છે, એટલે એમાં નાના નાના છોકરાઓ કે મોટા વ્યક્તિઓ જે નીકળે છે એ ડામરથી ઘણું ત્રાહિત જેવું થઈ ગયું છે। માટે અમારી વિનંતી અને સલાહ એ જ છે કે આ જે ડામર નીકળી ગયું છે એના ઉપર કાળી માટી અથવા તો રેતી એ બધું નાખીને વ્યવસ્થિત કરે, તો જેના લીધે આ નવા તાપમાં કે 40-45 ડિગ્રી તાપમાં કોઈ એક્સિડન્ટ ના થાય, કોઈને ઈજા ના થાય, કોઈને હાડકા ના તૂટે।